નમસ્કાર. શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા શા માટે સાંભળવી જોઈએ? આ પ્રશ્ન ઘણાને થતો હોય અને જ્યારે આ પ્રશ્ન થાય તો એનો ઉત્તર મેળવવા માટે આપણે શ્રીમદ ભાગવત અથવા તો શ્રીમદ ભાગવતની જ વાત જે બીજા અન્ય પુરાણોમાં થઈ હોય ત્યાં જવું જોઈએ. પદ્મ પુરાણની અંદર જે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય દર્શાવ્યું છે, પાર્વતીજી શિવજીને પૂછે છે અને શિવજી ત્યારે કહે છે કે જે રીતે આપ મને પૂછી રહ્યા છો એવો જ પ્રશ્ન શૌનકજીએ સૂતજી મહારાજને પૂછ્યો હતો અને ત્યારે સૂતજી શૌનકજીને જે જવાબ આપે છે એ શ્લોક બહુ સરસ છે, સાંભળવા જેવો છે. એ એવું કહે છે કે સાંભળવા યોગ્ય જે વાત છે એ આજથી ઘણા સમય પહેલાં આજ કળિયુગમાં જ શુકદેવજીએ કહ્યું હતું. કોને કહ્યું હતું? એ વિશેષણમાં સૂતજી કહે છે, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. જે શ્રોતાની એવી ઈચ્છા હતી કે હું આ કાળરૂપી હિંસક પશુથી ચારે તરફ ઘેરાઈ ગયો છું, એના મોઢાનો કોળિયો બનીને બેઠો છું, એનો મને ત્રાસ થાય છે અને એ ત્રાસનો મારે નાશ કરવો છે, એ ત્રાસથી મારે મુક્ત થવું છે, એવી જેની ઈચ્છા છે એ શ્રોતાને સુખદેવજીએ આ કથા સંભળાવી હતી. તો આપણે પણ વિચારવાનું છે કે આપણે પણ એ જ સ્થિતિમાં તો નથી? કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ, આપણો ત્રાસ એ જ છે. આપણે સતત આનંદમાં શા માટે નથી રહી શકતા? આપણી પ્રસન્નતા બહુ ટૂંકા ગાળાની કેમ હોય છે? નાની નાની વસ્તુઓમાં ખુશ થવું તો આપણને આવડે છે, પણ એ ખુશી લાંબો સમય ટકતી કેમ નથી? જ્યારે દુઃખમાં આવી જઈએ છીએ ત્યારે બીજું કાંઈ સૂઝતું કેમ નથી? આ બધી વાતો પર વિચાર કરવો જરૂરી છે અને આવા પ્રશ્નોના જવાબ આપણા સનાતન ગ્રંથો બહુ સરળતાથી સમજાવી શકે છે. બસ જરૂર છે આપણે એના આશ્રય જવાની, એને સન્માન આપવાની અને એમાં કહેલી વાતોને મનમાં ઉતારી એના પર વિચાર કરવાની.